સોસાયટી ફોર બન્ડિંગ બાયોલોજિસ્ટ તથા સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે ભારત માતા પૂજન કાર્યક્રમ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ ખાતે સોસાયટી ફોર બન્ડિંગ બાયોલોજિસ્ટ તથા સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન આજરોજ તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11:15 થી 12:15 દરમિયાન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી. કાર્યક્રમમાં આવેલ તમામનું સ્વાગત ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક દ્વારા કરાયું, જેમાં સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર યોગેશભાઈ ડબકર, વિશેષ ઉપસ્થિતિમાં ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ, બાયોલોજી વિભાગના અધ્યક્ષ શ્રી ડોક્ટર મુકેશભાઈ પટેલ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રી ડોક્ટર એસઆઈ ગટિયાલા, ડોક્ટર હરેશ ગોંડલિયા, ડોક્ટર અમી પટેલ ઉપસ્થિત રહ્યા. ડોક્ટર ડબકર સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત વિધિ થઈ. ત્યારબાદ તેઓ દ્વારા ફક્ત ભારતની વિવિધતા અને તેના રહેલી સાંસ્કૃતિક એકતાનું વર્ણન કર્યું તથા નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ સંરક્ષણ દ્વારા આપને રાષ્ટ્રને કઈ રીતે સમર્પિત થાય તે વિશે મુકેલ. સવિશેષ ઉપસ્થિત શ્રી ડોક્ટર સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા ભારત રાષ્ટ્રના ગૌરવશાળી ઇતિહાસ ઉદાહરણ સહિત વર્ણવ્યો તથા અફઘાનિસ્તાનથી લઈ મ્યાનમાર સુધીના ફક્ત અવશેષો જ નહીં પરંતુ સાંસ્કૃતિક વાહકો સુધી વિષય આવરી વિદ્યાર્થીને ગૌરવશાળી ઇતિહાસ સાથે તેના ખાસ રક્ષણની સમજ પૂરી પાડી. કાર્યક્રમમાં ભારત માતાની આરતી તથા ભારત માતા પૂજન દરેક સ્ટાફ મિત્ર તથા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા આભાર વિધિ તથા સમૂહ રાષ્ટ્રગીત કરી બધા છૂટા પડેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા તથા સફળ આયોજન શ્રી વિક્રમભાઈ, શ્રી કેસાભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી ઠાકરભાઈ, શ્રી કુરેશીભાઈ તથા વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, પાલનપુર.